આજે અમે જે કોલકાતામાં બનેલી અમારા મેડિસિન વિભાગની સેકન્ડ યર રેસિડન્ટ છે તેમના ઉપર થયેલો બળાત્કાર અને મર્ડરનો જે ન્યાય ઝડપથી મળે એ માટે અમે ઓલ ગુજરાતમાં અને જામનગરમાં પણ અમે સ્ટ્રાઇક કરીએ છીએ, જેમાં બધી જ ઓપીડી સેવાઓ અને ઇન્ડોર પેશન્ટની સેવાઓ બંધ કરવામાં આવે છે અને ખાલી ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેશે. જામનગરની જીજી હોસ્પિટલ જે આપણી ઇરવિન હોસ્પિટલ છે તેમાં આ હડતાલ કરવામાં આવે છે, જેમાં 500થી ઉપર રેસિડન્ટ ડૉક્ટરો અને ઇન્ટર્ન ડૉક્ટર બધા છે. અમારી પણ આવી રીતે નાઇટ ડ્યુટીઝ અહીંયા આવતી હોય છે. આરજે કર્મ જે રીતે આ ઘટના બની છે એ ખૂબ શર્મજનક છે અને એની અગેન્સ્ટમાં અમે બહુ શાંતિથી પ્રોટેસ્ટ કરી રહ્યા છીએ. અમારી ડિમાન્ડ ફક્ત એટલી છે કે અમને ન્યાય મળવો જોઈએ અને એવો ન્યાય નહીં કે જેમાં 7થી 8 વર્ષ પછી ગુનેગારને લાઈફ પ્રિઝન આપવામાં આવે. એવો ન્યાય કે જેમાં ગુનેગારો કોઈ છોકરીઓ સામે ખરાબ નજરથી જોતા અથવા ટચ કરતા એમના હાથ કાપવા જોઈએ.